તો જય માતાજી મિત્રો, હું છું આપનો આમ તો કોમેડી. અને આજે એમ થયું કે વ્લોગ બનાવું. તો પહેલાં તમારી યુટ્યુબ ફેમિલીને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે વ્લોગ બનાવવાનો છે, કોમેડી તો નથી, ધાર્મિક નથી, કોમેડી નથી, બસ એવો વ્લોગ બનાવવાનો છે કે તમને એવા વ્યક્તિથી મળવાનો છું કે વ્લોગનું નામ છે મોટી મોટી ફેંકવાવાળો. તો ફેંકવાવાળો કયો છે, શું કારણ છે, કયો એનો રોલ છે અને કઈ રીતે ફેંકેલો છે, સાચું છે કે કોમેડી વિડીયો છે કે મનોરંજન માટે બનાવેલો છે, એના પાસે જાણીશું. આમે આવેલો એ પોતે જ છે અને એને આપણે વાત કરીશું અને એના પાસે જઈ અને દરેક નું સોલ્યુશન આપણે એની પાસેથી લઈશું અને દરેક નોલેજ એનામાં શું છે અને શું વિચાર છે એની પણ આપણે એની પાસે અનુભવ લઈશું. તો બનાવે વ્લોગની અંદર ત્યાં સુધી તો મળીએ એને. તો ચાલો આપણે મળ્યા એને. તો મિત્રો, મેં તમને વાત કરી હતી કે એનો અનુભવ જાણીશું અને એનો શું દ્રશ્ય હતો એ પણ જાણીશું. મેં તમને આગળ કીધું હતું અને પાછો હું એને સવાલમાંથી આવ્યો છું ત્યારે હું એમને તમને ચોક્કસથી દેખાડવાનો છું. તો એ આપણી સાથે આવી ગયો છે અને આપણે એની મુલાકાત લઈ અને પરિચય લઈ અને તમને બધાને યુટ્યુબ ફેમિલીને દરેકને જાણવા મળે કે વાત સાચી ખોટી છે. એ માટે હું તો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમની મુલાકાત પણ કરી છે. અમારી કોમેડી ટીમનો માણસ છે અને તમે એને ઓળખતા પણ હશો. તો ચલો આપણે એની 101% તમને દેખાડી દઉં એટલે તમને પણ પૂરેપૂરો વિશ્વાસ આવી જાય કે ના, જે કીધું તે સાચું છે. તો બનાવે વ્લોગની અંદર ચલો સ્ટાર્ટ કરીશું. તો મેં તમને જે વાત કરી હતી આપણી પાસે આવી જશે, તમે 100% ઓળખતા હશો. તો કાંઈક કહો પબ્લિક, શું તમારે શું દ્રશ્ય હતું અને શું તમારી પ્રેરણા હતી કે તમે આમાં સોશિયલ મીડિયામાં કઈ રીતે આવ્યા અને શું રસ ધરાવો છો, પબ્લિકને હસાવો છો, મજા કરાવો છો અને ક્યાંથી રસ લાગ્યો? તો મિત્ર, પહેલી તો વાત કહી દઉં કે બધાને મારા ખૂબ 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 ઢગલો બધા યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર. અને રહી વાત એ કે આવી સોશિયલ મીડિયાની અંદર મને કાંઈ ખબર જ નથી પડતી અને આવો આપણને કોઈ રસ પણ નહોતો. પણ મારે એક પ્રેરણા હતી કે ચલો કંઈક નવું થાય તો સારું. પણ અમારે ડિરેક્ટર એવા પવનભાઈ મારા સંગાથે આવ્યા. મિત્રો, શું કે હું એક ગરીબ પરિસ્થિતિનો માણસ છું અને મારું કડિયા કામનો હું વ્યવસાય કરું છું અને થોડીક દોઢમાં ખેતી પણ કરું છું. પણ મેં વિચાર્યું કે ચલો ભાઈ, કાંઈક પબ્લિકને મનોરંજન માટે કાંઈક તો કરીએ. પછી અમારે પવનભાઈ આવ્યા અને પવનભાઈ આવી અને એક જગ્યાએ અમારે નાનું ઢારિયાનું એવું કામ ચાલુ હતું. પછી એમણે એક મારો વિડીયો બનાવ્યો. પછી એ વિડીયો એમને એમના ચેનલ વઢિયારી મોરલોમાં યુટ્યુબ ઉપર એમણે રિલે કર્યો. એટલે મતલબમાં થોડોક મારો વિડીયો હેડ્યો. ત્યારબાદ પછી મને એમ થયું કે ચલો પબ્લિકને આપણે મનોરંજન કરાવશું અને ભાઈ મેં એમાંથી પછી રસ ધરાવવાનું ચાલુ કર્યું. એ તો વાત બરોબર છે. લોકો તમારા અમુક તમારી પાછળ એવી પણ વાતો કરતા હોય છે કે આટલી ઉંમરે આવા નખરા કરે, આ કરે, પણ થતું છે. પબ્લિકમાં એમાં લોકો બધા એ બળવા વાળા ઓલા કહેતા હોય બધા હરખા હોતા નથી. આ હાથની આંગળીઓ 5 છે હરખી છે નથી હોતી. કારણ કે કોઈને તમારા જેવાને વિરુદ્ધ હોય કે થોડું ઘણું ઓલું હોય તો એ પણ ભલે એની રીતે કરતા હોય, આપણે આપણી રીતે કરવાનું. પબ્લિકને આપણે મનોરંજન કરવાનું છે, બરાબર. પબ્લિક આપણને ચાહતી હોય, બરાબર. તો આપણે બીજાથી શું ઘણું? તમારી ખુદની જ વાત કરો. તમને ના ગમતો હોય તો તમે અમને અનફોલો કરી દો, અમારા વિડીયો ના જુઓ. ના, એ તો વાત સાચી છે. એમ કે હું પણ તમારી સાથે કામ કરું છું અને આ પબ્લિકને એક કહેવાય કે પબ્લિકને મનોરંજન અને શું દ્રશ્ય છે આ માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો છે. દાદાનો જે પ્રેરણા જાણી, અનુભવ જાણ્યો અને બંને એક ટીમના જ એક્ટરો છીએ અને એક સાથે કામ કરેલા અને કરીશું. હસાક મજાકની દરેકને હસાક મજાકને મનોરંજન આપતા રહીશું. તો ત્યાં સુધી આપણે વિડીયોની અંદર બનાવી રહેજો. મળીશું આવતા નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.